નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા 15 જૂનના રોજ લેવામાં આવી હતી, એની અંદર 2,37,000 કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા। તો જે આ પેપરલી લેવામાં આવ્યું હતું, એની પ્રોવિઝનલ આન્સર કી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો તમારા પાર્ટ એ અથવા પાર્ટ બી બંનેમાં, અથવા તો કોઈ એક પાર્ટની અંદર 40% માર્ક ના થતા હોય તો શું કરવું, પ્રોવિઝનલ આન્સર કીની અંદર કેટલા પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે છે અને તેમને એના કેટલા વધારાના માર્ક મળશે, હવે અંદાજિત કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે, એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે તારીખ 20/6/2025ના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે। લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 15/6/25ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર્સે પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે। પ્રોવિઝનલ આન્સર કીની લિંક નીચે જે છે એ આપવામાં આવેલી છે। તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર પિન કરવામાં આવેલી છે, ત્યાં પ્રોવિઝનલ આન્સર કી જે છે એ મૂકવામાં આવેલી છે। તો તમે ત્યાં ટેલિગ્રામ ચેનલની અંદર જઈ પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જોઈ શકો છો। ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવી અને ચકાસણી કરવાની રહેશે। જો પ્રોવિઝનલ આન્સર કીની અંદર તમને કોઈ પણ વાંધા હોય, તમારે કોઈ રજૂઆત કરવી હોય, તો તમે જે છે એ 3 પાનાનો દસ્તાવેજ જે છે એ તમારે એક સબૂત તરીકે કેવીથી 1.5 MB સાઇઝનો હોવો જોઈએ અને પુરાવા વગરની વાંધા અને રજૂઆત અરજી જે છે એ ધ્યાને લેવામાં આવશે। એટલે કે તમારે જે છે એ કોઈ પણ પ્રશ્નનો જવાબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે એની અંદર તમારે કોઈ પણ વાંધા હોય, વાંધા અરજી કરવી હોય તો તમે 1-6 રાતે 12 વાગ્યા સુધી ઓનલાઈન વાંધા અરજી કરી શકો છો। ઓનલાઈન વાંધા અરજી કરવા માટેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ સમય વીતી ગયા બાદ મળેલ વાંધા અરજી જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં। પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો, આપણે એના પર ક્લિક કરી છે, જેવું તમે એના પર ક્લિક કરશો આ પ્રમાણે જે છે એ પ્રોવિઝનલ આન્સર કી જે છે એ તમારી સામે ખુલી જશે, જેની અંદર પહેલા પાર્ટ એનું સોલ્યુશન આપેલું છે અને એના પછી જે છે એ પાર્ટ બીનું સોલ્યુશન જે છે એ આપવામાં આવેલું છે। અને તમે જોઈ શકો છો તમામે તમામ 200 પ્રશ્નો છે એ તમામે તમામ 200 પ્રશ્નો છે એ તમામે તમામ 200 પ્રશ્નોના જવાબ જે છે એ અહીંયા આપવામાં આવેલા છે। જો તમને એવું લાગતું હોય કે આ પ્રોવિઝનલ આન્સર કીની અંદર કોઈ પણ પ્રશ્નોનો જવાબ ખોટો છે, જે તમારા મતે તમને સાચો જવાબ ખબર છે, એના પુરાવા સાથે જો તમે એ રજૂ કરશો તો પ્રોવિઝનલ આન્સર કી છે એની અંદર સુધારા વધારે થઈ અને ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવશે।